વિસનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ ત્યાર પછી નીકળનાર મહોરમ પર્વને લઈ મંગળવારના રોજ સાંજે હરિહર સેવા મંડળ ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રાને લઈ અગ્રણીઓ દ્વારા અલગ અલગ સૂચનો કરાયા હતા। ત્યારબાદ બંને પક્ષોના અગ્રણીઓએ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાની ખાતરી આપી હતી। વિસનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા નીકળનાર છે, જેને લઈ હરિહર સેવા મંડળ તરફથી રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। જ્યાં રથયાત્રા તેમજ તેના થોડાક દિવસો બાદ મહોરમ પર્વનો તહેવાર આવતો હોવાથી બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હરિહર સેવા મંડળ ખાતે સ્થાનિક પોલીસ દ્વારા બંને પક્ષોના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું, જ્યાં ચાલુ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના 5 લોકોના નિધન થતા શહેરના ગંજી વિસ્તારથી લાલ દરવાજા સુધી ડીજેનો અવાજ ઓછો કરવા, રથયાત્રા દરમિયાન જોડાતા વાહનોને નંબર આપવામાં આવે, ચાલુ વર્ષે રથના આકાર મોટો રાખવામાં આવ્યો હોવાથી ગરમીના દિવસોમાં બજારોમાં બાંધવામાં આવતા કપડાઓને દૂર કરવા, વિકાસના કામો ચાલી રહ્યા હોવાથી યોગ્ય રસ્તો કરવા તેમજ ભગવાનના મોસાળા દરમિયાન માનવ વહેરામણ વધુ હોવાથી પટની દરવાજાનું ડાયવર્ઝન આપવા સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા। જ્યારે મહોરમ પર્વ પર નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવે તેમજ કાંસા એને વિસ્તાર હવે વિસનગરમાં આવી ગયો હોવાથી આગામી વર્ષોમાં પણ રથયાત્રાનો રૂટ લાંબો કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી દિનેશજી ચૌહાણ, પીઆઈ AN ગઢવી, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલ પટેલ તેમજ શહેરના બંને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજું આ ગામ એટલું સરસ ગામ છે કે ધર્મના નામે કોઈ દિવસ આ ગામમાં ઝઘડો થયો નથી। બધાને યાદ છે 45 વર્ષ સુધી આ ગામમાં ધર્મના નામે કોઈ ઝઘડો થયો નથી। દરેક હિન્દુ હોય તો મુસલમાન સારું રીતે ઉજવાય એવો પ્રયાસ કરતા હોઈએ છીએ દરેકની ફરજ છે। મારી દરેકને સર્વને નમ્ર વિનંતી, આ યાત્રા તમારી છે, આખા ગામની છે, સર્વની છે, તો એમાં સાથ સહકાર આપો અને ઉત્તમભાઈ પટેલને વિનંતી જ્યાં જ્યાં રસ્તો રથયાત્રા પસાર થતી હોય ત્યાં રોડ ક્લિયર કરાવી દે તો જેનાથી વિઘ્ન ન રહે અને ડ્રાઈવર વાત કરી કે જે લોકો જવા આવવાવાળા છે કે ડ્રાઈવર જતી જાય તો આવી મારી વધારે વિનંતી ખૂબ આનંદથી નીકળે, ભગવાન વધારે સુખી રાખે અને ભગવાનને રથયાત્રા પછી પ્રાર્થના કરું કે વિરોધ માટે યુદ્ધ જાણી જાય કે હરિયાની શાંતિ કરે અને બધા આખું વર્લ્ડ આખું વિશ્વ આનંદથી શાંતિ જીવે એવી ભગવાનને પ્રાર્થના